નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં. અને ખાસ કાર્યક્રમમાં વાત કરવી છે નવલા નોરતાની. આજે જેમ કે નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે, આજે બીજું નોરતું છે. એવું કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને લઈને આ નવરાત્રિ પર્વ પણ સદીઓથી ઉજવાતો આવ્યો છે. અને આજે પણ એટલા જ ભક્તિભાવથી મા દુર્ગાની આપણે પૂજા કરીએ છીએ. કહેવાય છે કે શક્તિ સ્વરૂપ છે, અને શક્તિ સ્વરૂપની આપણે પૂજા કરતા હોઈએ છીએ. અને ખાસ તો દરેક નોરતું એટલે પહેલું નોરતું, બીજું, ત્રીજું, અલગ અલગ માતાજીના જે દુર્ગાના સ્વરૂપ છે, જે શક્તિના સ્વરૂપ છે, એની પૂજા થતી હોય છે. આજે જ્યારે બીજું નોરતું છે, ત્યારે જેમ પહેલાં નોરતે શૈલપુત્રી એટલે એમનું બીજું નામ પણ શૈલજા હતું, એ સ્વરૂપનું પૂજન અર્ચન થાય છે. તો આજે જ્યારે બીજું નોરતું છે, તો બીજા નવલા નોરતાએ કયા દેવીની પૂજા થાય છે, કેવી રીતે પૂજા થાય છે, શું મહત્ત્વ છે, નામ કેવી રીતે પડ્યું, અને આની પાછળનું શું એક ધાર્મિક દંતકથા છે, આ ચર્ચા ખાસ કરવી છે. પણ એવું કહેવાય છે કે બીજા નોરતે બ્રહ્મચારિણી માતાનું પૂજા થતી હોય છે, એમની આરાધના થતી હોય છે. તમે નૈવેદ્ય કરો, તમે પૂજા કરો, આરતી કરો. અને આમે આ વખતે તો જે કોવિડ-19ની જે મહામારી છે એને લઈને ચોક્કસ ગરબાને કે એને આયોજનને સરકારે મંજૂરી નથી આપી, પરંતુ ભક્તિભાવપૂર્વક કહેવાય છે કે પૂજા, આરતી અને અર્ચના કરવામાં આવે તો માતાજીની કૃપા હંમેશા ભક્તો પર રહેતી હોય છે. ખાસ વૈરાગ્ય, સંયમ ને તપસ્યાની મૂર્તિ છે દેવી બ્રહ્મચારિણી. અને આમ એવું પણ કહેવાય છે કે માતા પાર્વતીનું જે રૂપ છે. અને એથી જ ચર્ચા કરીશું કે ખાસ જે શિવજીને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી, અને એ સ્વરૂપ એટલે બ્રહ્મચારિણી. તો બ્રહ્મચારિણી અને બીજા નોરતા વિશે વાત કરીશું. વાત કરવા માટે, ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય હાર્દિક જોશી. હાર્દિકભાઈ, સ્વાગત છે આપનું. હાર્દિકભાઈ, બીજું નોરતું છે આજે, અને બીજા નોરતામાં જ્યારે મેં કહ્યું તેમ કે બ્રહ્મચારિણી માતાનું જે રૂપ છે એની પૂજા અર્ચના કરવામાં આવે છે. સૌથી પહેલાં તો મારે એ પૂછવું છે કે નવરાત્રિનું મહત્ત્વ શું છે? નવે નવ નોરતા કેટલા વર્ષોથી ઉજવવામાં આવે છે? શું મહત્ત્વ છે ખાસ? કારણ કે હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મમાં ઘણા બધા તહેવારો છે, દરેકનું પોતાનું એક આગવું મહત્ત્વ છે, આગવું એક એની કથા છે. નવરાત્રિ વિશે શું કહેશો? નવરાત્રિ વિશેની વાત કરીએ, ખાસ કરી માર્કંડેય પુરાણની અંદર ઉલ્લેખ કે માં જગદંબાની આરાધના કેવી રીતે કરવી જોઈએ. માં જગદંબાની આરાધના કરવા માટે નવરાત્રિ શરતકાલે મહાપૂજા ક્રિયતે યાચ વાર્ષિકી, વર્ષના અંતિમ પર્વની અંદર, અંતિમ દિવસોની અંદર માં જગદંબાનું આરાધન કરવાનું સાધન એટલે કે નવરાત્રિ. નવરાત્રિ દરમિયાન માં જગદંબાની આરાધના, પૂજા, યજ્ઞ, ધૂપ, નિવેદ, આ બધી જ વસ્તુઓથી માં જગદંબાને પ્રસન્ન કરી શકાય. સદીઓથી ચાલતી આવતી પરંપરા નવરાત્રિના પર્વની અંદર શરદ ઋતુ જ્યારે પ્રારંભ થાય તો પ્રથમ દિવસથી લઈ માં 9 દિવસ સુધીના પ્રથમ 9 દિવસમાં માં જગદંબાનું અલગ અલગ રીતે આરાધન કરવામાં આવે છે. આ આરાધન કરવાથી માં જગદંબા તમામ પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ કરવાવાળી હોય. આ દિવસોની અંદર બીજા દિવસે, આજના દિવસે જોઈએ માં બ્રહ્મચારિણીનું રૂપ. નવરાત્રિના દરમિયાન પ્રથમ દિવસે શૈલપુત્રી, તો દ્વિતીય દિવસે બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી એ પણ હિમાલયની જ કન્યા, અને માં જગદંબા સ્વયં બ્રહ્માના કૃપાથી ઉત્પન્ન થયેલા માટે કરી એમનું નામ બ્રહ્મચારિણી. બ્રહ્મ જેવું આચરણ કરવાવાળી એટલે માટે નામ બ્રહ્મચારિણી પડ્યું. હંસયુક્ત વિવાનસ્તે બ્રહ્માણી રૂપધારિણી કૌશાંબક્ષરકે દેવી નારાયણી નમોસ્તુતે. માર્કંડેય પુરાણ અંતર્ગત દુર્ગા સપ્તસતીના 8મ અધ્યાયની અંદર આ વાતનો ઉલ્લેખ કર્યો કે બ્રહ્માજીએ પોતાનું કમંડળ એ આ દેવીને આપ્યું. દેવીને આપવાથી બ્રહ્માજીને આપેલી માળા, આ કમંડળ અને હંસની ઉપર બિરાજમાન થઈ, તો આ દેવીનું નામ બ્રહ્મચારિણી પડ્યું. માં જગદંબા મહાદેવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી. માર્કંડેય પુરાણ, દેવી ભાગવત, આ બધાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો કે માં જગદંબાએ પોતે શિવને પ્રાપ્ત કરવા માટે કેવી કઠોર તપસ્યા, કે માં પાર્વતીનું જ સ્વરૂપ, પણ પાર્વતીના પણ અંદર 3 સ્વરૂપ સમાયેલા છે. સૌથી પહેલું સ્વરૂપ ઐમ નમઃ, તો એ મહાકાલી, મહાકાલીના સ્વરૂપની અંદર બીજા દિવસે આ બ્રહ્મચારિણીનું ઉલ્લેખ કર્યો. બ્રહ્મચારિણીનું નામ, પૂજન અને અર્ચન કરવાની વાત કરી. એ બીજા દિવસની અંદર અર્ચન કરવામાં આવે માં બ્રહ્મચારિણીનું, કે એ બ્રહ્મચારિણીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી.
આ બ્રહ્મચારિણીનું મહત્વ નવરાત્રિના દિવસોની અંદર ખૂબ માર્કંડેય પુરાણ દુર્ગા સપ્તશતીની અંદર વર્ણન કરેલ છે. બિલકુલ હાર્દિકભાઈ, જે પ્રમાણે આપે કહ્યું કે 9 દિવસો અને માતાજીના જે અલગ અલગ 9 સ્વરૂપો છે એની પૂજા અર્ચના થતી હોય છે. આજે જ્યારે બીજું નોરતું છે ને બ્રહ્મચારિણીની પૂજાની આપે વાત કરી, તો એવું કહે દરેક જે દેવી છે, દરેક જે શક્તિ છે જેની પૂજા દરરોજ થતી હોય છે નવરાત્રિમાં અલગ અલગ, એમની કૃપા પણ એ રીતે હોય છે, અલગ અલગ કૃપા હોય છે. અને ભક્તોના જે દરેક દુઃખ છે હરી લેનારી આ બધી શક્તિઓ છે. બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કેવી રીતે થાય અને એનું જે કહેવાય ને કે આમ તો એવું કહેવાય છે કે તમે જો દિલથી અને શ્રદ્ધાથી ગમે તે દેવીની પૂજા અર્ચના કરો કે તમે એની સામે શીશ ઝુકાવો તો તમારી પર એની કૃપા રહેતી જ હોય છે. પરંતુ વિધિ વિધાન પણ ક્યાંક છે આપણા ધર્મોમાં, આપણા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ કરેલો છે. એટલે મારે ખાસ પૂછ્યું કયા વિધિ વિધાનથી આ બ્રહ્મચારિણી માતાની પૂજા થાય? બિલકુલ, બ્રહ્મચારિણીની પૂજા કરવા માટે ખાસ કરી સંતાનની કામના, જેના જીવનની અંદર સંતાનની ઈચ્છા હોય, એમાં બ્રહ્મચારિણીની ઉપાસના કરે તો અવશ્ય સંતાન પ્રાપ્ત થાય. નાના બાળકો વિદ્યાની ઈચ્છાથી માં જગદંબા બ્રહ્મચારિણીની ઉપાસના કરતા હોય તો એ વિદ્યાની પ્રાપ્તિ કરાવવાવાળી દેવી છે. બ્રહ્મચારિણીની પૂજા કરવા માટે ખાસ કરી એક બીજ મંત્ર બતાવ્યો, ઓમ ઐમ બ્રહ્મચારિણીએ નમઃ. ઓમ ઐમ નમઃ. આ મંત્રના જપ કરવાથી માં બ્રહ્મચારિણી પ્રસન્ન બને છે. આજના દિવસે ખાસ કરીને માતાજીને નૈવેદ્ય, તો નૈવેદ્યમાં અર્પણ કરવામાં આવતું ખીર અને માલપુઆ, આ બંનેનું નૈવેદ્યમાં જગદંબાને અર્પણ કરવામાં આવે તો માં અતિ પ્રસન્ન બને છે. સંતાનની કામના પૂર્ણ કરવાળી દેવી માં બ્રહ્મચારિણી જેવી રીતે શિવને પ્રાપ્ત કરવા માટે એમણે ઉપાસના કરી શિવની, તો એ જ માં બ્રહ્મચારિણી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આજના દિવસે ખાસ કરી ઓમ ઐમ નમઃ, ઓમ બ્રહ્મચારિણીય નમઃ, આ બંને મંત્રના જપ કરવાથી એ જીવનમાં ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરાવે છે. સંતાનની પ્રાપ્તિની સાથે સાથે સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિની કામના હોય તો એના ખાસ કરીને બીજ મંત્ર બતાવ્યા. અને એક સરળ મંત્ર જે દરેક વ્યક્તિ જાણતા હોય કે રીમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, આ મંત્રની 108 વખત જપ કરવાથી આજના દિવસેમાં બ્રહ્મચારિણીની કૃપા વિશેષ બની રહે છે. અને શાસ્ત્રીજી જે પ્રમાણે વાત કરીએ કે દરેક માતાજીનો ઉપવાસ હોય છે, ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે, નવરાત્રિ નકોડી પણ રાખતા હોય છે. ખાસ જ્યારે બીજું નોરતું જે લોકો કરતા અથવા બીજા દિવસે, બીજા નોરતાના દિવસે જે લોકો ઉપવાસ રાખતા હોય, આ ઉપવાસમાં કોઈ ચોક્કસ રીત ખરી કે આ રીતે જ ઉપવાસ કરવો જોઈએ, આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, કે કેવી રીતે ઉપવાસ કરવો જોઈએ? અને ઉપવાસ કરવાથી બ્રહ્મચારિણીની કૃપા કયા પ્રકારની રહે છે? જી બિલકુલ, આ ઉપવાસ નવરાત્રિની દરમિયાન બતાવવામાં આવ્યા. ઉપવાસનું મહત્વ એના માટે કે જે સમયે ભોજન બનાવવાની અંદર જાય, ભોજન કરવામાં જાય, અથવા તો શરીરની અંદર આળસ ભોજન કર્યા પછી આવે નહીં, માટે કરી ઉપવાસ કરવો. ઉપવત્તાવાસ, ભગવાનની બિલકુલ નજીક જવું અને માં જગદંબાનું આરાધન કરવું, એ જ શ્રેષ્ઠ ઉપવાસ બતાવ્યો. આજના દિવસે બ્રહ્મચારિણીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ એવી રીતે કરવો, પોતાના તમામ પ્રકારના કાર્ય થોડા સાઈડ ઉપર કરી એક બાજુ રાખી માં જગદંબાનું પૂજન કરવું. જો કોઈ પૂજન નથી કરતા, ઉપવાસ પણ નથી થઈ શકતો, તો એ ઉપવાસ એક વ્યક્તિનું ભોજન થઈ શકે એટલા સીધાનું દાન અથવા તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનું આજના દિવસનું ભોજન કરાવવું, એ પણ માં બ્રહ્મચારિણીની કૃપા ખાસ કરીને બની રહે છે. આ બ્રહ્મચારિણીની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે જો ઉપવાસ કરવામાં નથી સમર્થ, શરીર સાથ નથી આપતું, ઉપવાસ નથી થઈ શકતા, તો આ રીતે ઉપવાસ કરવા જોઈએ કે ભોજનનું દાન કરવું, સીધાનું દાન કરવું, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને, કોઈ ખાસ બ્રાહ્મણને આ દાન કરવાથી ઉપવાસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. માં બ્રહ્મચારિણીનો ઉપવાસ આજના દિવસે કરવાથી જીવનમાં ગ્રોથ, જે પણ આપણને ગ્રોથ જોઈતો હોય એમાં બ્રહ્મચારિણીની કૃપાથી આપણી ઉત્તરોત્તર પ્રગતિ કરાવવાળી દેવીમાં બ્રહ્મચારિણી છે. નવ શક્તિની અંદર સૌથી સૌમ્ય મૂર્તિ તો આજના દિવસની માં બ્રહ્મચારિણીની. બીજું સ્વરૂપમાં જગદંબાનું કે એકદમ સૌમ્ય સ્વરૂપ અને જીવનમાં તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરવાવાળું, તો એ સૌમ્ય સ્વરૂપમાં બ્રહ્મચારિણીની કૃપા માટે આજના દિવસે આવી રીતે ઉપવાસ થઈ શકે.
બિલકુલ હાર્દિકભાઈ, વૈરાગ્ય, સંયમ ને તપસ્યાની મૂર્તિ પણ બ્રહ્મચારિણીને કહેવામાં આવે છે. અને સાથે જ બ્રહ્મ અને ચારિણીનો આ બંનેનો એક અર્થ બતાવવામાં આવ્યો છે. બ્રહ્મ શબ્દના બે અર્થ બતાવ્યા છે, એક તત્વ અને તપસ્યા. અને ચારિણી એટલે કે આચરણ કરવું, એટલે તત્વ અને તપસ્યાનું આચરણ કરવું, એનું નામ બ્રહ્મચારિણી. આને જે કહેવાય કે શાસ્ત્રોમાં કેવી રીતે સમજાવ્યું છે, અથવા બ્રહ્મચારિણી નામ ઉપરથી ખાસ શું શીખવું જોઈએ, અથવા કયા પ્રકારનું આ દેવીનું એક આચરણ કરવું જોઈએ, શું કહો છો? બિલકુલ, આ બ્રહ્મચારિણી નામ તો દેવી અથર્વશીષ, જે આપણો આદિ ઋગ્વેદ, સૌથી પહેલો વેદ જે બન્યો, તો એની અંદર ઉલ્લેખ કર્યો કે સર્વે વૈ દેવા દેવી મુપતત્સુઃ. આ બધા જ દેવતાઓ ભેગા મળી એક એક વસ્તુ, એક એક આયુધો અર્પણ કરવામાં આવ્યા, અને એ જગદંબાની અંદરથી એક દિવ્ય શક્તિ ઉત્પન્ન થઈ. એ શક્તિ દુર્ગા શક્તિ. એ દુર્ગામાંથી 9 બન્યા, એ 9માંથી બીજા 9 બન્યા. તો એ બધી અલગ અલગ જ્યારે શક્તિ બની, તો આ બ્રહ્મચારિણીનું રૂપ બીજા નંબરે માં બ્રહ્મચારિણીનું રૂપ ધારણ કર્યું. આ જગદંબાની ખાસ આ 9 દિવસ દરમિયાન જો કૃપા, આજના બીજા દિવસે પણ જો કૃપા જોઈતી હોય, તો એની અંદર વાત કરી કે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, અહમ સર્વે વૈ દેવા દેવી મુપતત્સુ કાશીત્વમ. બધા દેવતાઓ ભેગા મળી પ્રશ્ન કરવા લાગ્યા, હે દેવી તમે કોણ છો? ત્યારે દેવીએ જવાબ આપ્યો, અહમ બ્રહ્માસ્મિ, હું ખુદ જ બ્રહ્મ છું. જી, બરાબર. તો આ પોતે બ્રહ્મ કહેવાવાળી દેવી એ અહમ બ્રહ્માસ્મિ, તો એ જ બ્રહ્મચારિણી, કે બ્રહ્મનું આચરણ કરવું. બ્રહ્મ એટલે બ્રહ્મમાં ન રહેવું, એનું નામ જ બ્રહ્મ. કોઈ પણ જાતનો અહંકાર, એ અહંકારનો ત્યાગ કરવો. આ વાત કરી કે બ્રહ્મચારિણી, કે તપસ્યા, એ આજના દિવસે માં જગદંબાની તપસ્યા કરવી, એ બ્રહ્મચારિણીની કૃપા. અને બ્રહ્મચારિણી પોતે કહે છે, બ્રહ્મા, હું જ બ્રહ્મ છું. તત્વમસી, હું એ જ તત્વ છું જે તમે બધાની અંદરથી એક એક બિંદુ મને પ્રાપ્ત થયું. એ બ્રહ્મચારિણી કહેવાય છે. જી શાસ્ત્રીજી, જે પ્રમાણે આપે કહ્યું કે બ્રહ્મા ન રહેવું, હું પોતે જ અહમ બ્રહ્માસી, હું પોતે જ બ્રહ્મ છું, અને એ જે સંદેશો આપે છે અહંકારનો ત્યાગ કરવો. સાથે જ જો પોતે જ બ્રહ્મ છે છતાં પણ એમને ક્યાંક શિવજીને પામવા માટે કઠોર તપસ્યા કરવી પડી, મુશ્કેલીઓ પડી, તો ક્યાંક એના દ્વારા જે આ બીજા નોરતે જે બ્રહ્મચારિણીની જે આજે પૂજા કરવામાં આવે છે, એક સંદેશો આપે છે મનુષ્ય જગતને કે દેવ હોય કે કોઈ પણ હોય, એને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને દિવસ રાત બધાના જીવનમાં આવતા હોય છે, એમ દેવી દેવતાઓના જીવનમાં પણ આવતા હોય છે. જી બિલકુલ. આ બ્રહ્મચારિણીની વાત, ખૂબ સુંદર પ્રશ્ન કર્યો કે પોતે જ બ્રહ્મ છે, પણ એણે કીધું હું અહમ બ્રહ્માસ્મિ. તો એ આપણા જીવનની અંદર એક ઉદ્દેશ કરે છે, આપણને ઉપદેશ આપે છે કે અહમ તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ વેદના 4 સૂત્ર, એમાંથી બીજું સૂત્ર અહમ બ્રહ્માસ્મિ, હું ખુદ જ બ્રહ્મા છું. દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર ઉપાસના કરવી. ઉપાસના એના માટે નવરાત્રિ દરમિયાન સનાતન ધર્મના વ્યક્તિઓ સિવાયના પણ વ્યક્તિઓએ પણ આ ઉપાસના કરવી જોઈએ. ઉપાસના કેવી રીતે કરવી, તો એ માં જગદંબા આ જગ્યાએથી આપણને શીખવા મળે છે. આજના દિવસે માર્કંડેય પુરાણની અંદર પણ ઉલ્લેખ કર્યો કે 1 દિવસ 2 દિવસ નહીં, પણ બરાબર 1 લાખ વર્ષ સુધી એ જગદંબાએ એ જ પર્વતોની અંદર, ગિરિમાળાની અંદર બેસી મહાદેવને પ્રાપ્ત કરવા માટે ઉગ્ર તપસ્યા કરી. અને એ ઉગ્ર તપસ્યા કરી ત્યાર પછી જ ભગવાન શિવ તેમના જીવનમાં પણ પ્રાપ્ત થયા. જીવનમાં શિવ પ્રાપ્ત થવા એ વસ્તુ નથી, પણ શિવને પામવા માટે આ તપસ્યા કરી. તપસ્યા કરી ત્યારથી જ દરેક વ્યક્તિ જીવનની અંદર એ જ વસ્તુને ગ્રહણ કરવા જેવી છે કે જો માં જગદંબા પોતે શક્તિનો સંચાર શરીરની અંદર કરવા માટે પણ આ તપસ્યા કરવી જોઈએ. દરેક વસ્તુનો ત્યાગ કરવો. વર્ષના અમુક દિવસોની અંદર, અમુક પર્વની અંદર, ખાસ જ્યારે પૂજા કરતા હોય ત્યારે અહંકાર, મોહ અને માયાનો ત્યાગ એ આ બ્રહ્મચારિણીના સ્વરૂપમાંથી શીખવા જેવી વસ્તુ છે. આ બ્રહ્મચારિણી દેવી એના ઉપાસનાના વિશે પોતે જ એટલી ઉપાસના કરી, તો એટલું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું માં બ્રહ્મચારિણીએ કે મધુ કૈટભનો વધ કર્યા પછી, ચંડીપાઠના બીજા અધ્યાયની અંદર વાત કરી, મધુ કૈટભના વધ પછી ભગવાન વિષ્ણુ પોતે 5000 વર્ષ સુધી યુદ્ધ કરતા હતા મધુ અને કૈટભની પાસે બેસી. 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યા પછી ભગવાન વિષ્ણુ પોતે બોલવા લાગ્યા કે 5 મિનિટનો વિશ્રામ કરવા દો. ત્યારે ભગવાન
વિષ્ણુ પોતે બ્રહ્માને જગાડવા ગયા અને બ્રહ્માજીએ ત્યાં આગળ માં જગદંબાની જ આરાધના કરી. કેવી આરાધના કે વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહાર કારણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજસ પ્રભુ. આ એ યોગ માયાને હું પ્રગટાવવા માંગુ છું કે જે યોગ માયા ગોકુળની અંદર મથુરાની અંદર બધાને પોતાની માયાની અંદર મૂકી દીધા અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યોત્સવ વખતે જે યોગ માયા વિસ્તારી હતી એ જ માયા અત્યારે આ મધુ અને કૈટવના વધ માટે પણ તમે કૃપા કરીને અહીંયા પ્રગટાવો. ત્યારે માં જગદંબાનું દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું અને એ જ કે ત્વમ સ્વાહા ત્વમ સ્વદા ત્વમેહિ વષટકાર સ્વરાત્મિકા કેવી દેવી પ્રાપ્ત થઈ. તો એ દેવી ત્યાં આગળ આવી અને મધુ અને કૈટવને પોતાની માયાની અંદર વિસ્તારી દીધા કે ચારે બાજુ જલે વિષ્ણુ, દરેક બાજુથી જલનું દર્શન થયું અને મધુને કૈટવ પોતાના જ મુખથી કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, હવે તમે અમારો એવી જગ્યાએ વધ કરો કે જ્યાં આગળ જલનું એક પણ બિંદુ ના હોય. અને ત્યાં આગળ ભગવાન પોતે માયાના સ્વરૂપે બ્રહ્મચારિણી ત્યાં આગળ આવ્યા અને વિષ્ણુ પોતે બંને ભેગા મળી પોતાની જંગા ઉપર કહેતા જાંગની ઉપર એ જ મધુ અને કૈટવને બેસાડ્યા અને કીધું આ જગ્યાએ કોઈ પણ જાતનું જલ નથી અને ત્યાં આગળ બેસાડી બંનેનો વધ કર્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને માં જગદંબા બ્રહ્મચારિણીનો જય જયકાર કર્યો. જ્યોતિષાચાર્ય એવું કહેવાય છે કે મનુષ્ય સ્વાર્થી પ્રાણી છે. કંઈ મળતું હોય ને તો જ કંઈક આપતો હોય છે. જ્યારે માં જગદંબાની પૂજા કરવાની હોય છે, આજે બીજું નોરતું છે ને બ્રહ્મચારિણીની પૂજા કરવાની હોય છે, ત્યારે મનુષ્યને એમ હોય કે એમની કૃપા થાય ને જે અલભ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય. તમારા જેવા જ્યોતિષાચાર્યો કહેતા હોય છે કે અલભ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. ખાસ કયા પ્રકારની સિદ્ધિઓ એ તો આપણે જણાવ્યું, પરંતુ એવી કેવી પૂજા કરવી જોઈએ, કેવું નૈવેદ્ય ધરાવવું જોઈએ, કયા સમયે કરવું જોઈએ કે જેથી બીજા નોરતાની જે બ્રહ્મચારિણીની જે કૃપા છે એ ભક્ત પર વધાર રહે. આજના દિવસે માં બ્રહ્મચારિણીની કૃપા પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચારિણી ભક્તોના જીવનની અંદર દુઃખ અને દરિદ્રતા દૂર કરનારી દેવી છે. બીજા શૈલજા પછીના દેવી બ્રહ્મચારિણી એ જીવનની અંદર સંતાનની પ્રાપ્તિ કરાવે અને ધનની ઈચ્છાવાળા વ્યક્તિઓએ આજના દિવસે માં જગદંબાનું આરાધન નાની નાની કન્યાઓ બરાબર 2 વર્ષથી 7 વર્ષ વચ્ચેની કન્યાઓને લઈ આજના દિવસે એમનું પૂજન કરવું. પૂજનની અંદર ખાસ ઓમ બ્રહ્મચારિણીય નમઃ આ મંત્ર બોલી એમની પૂજા અર્ચના કરવી, કુમકુમ લગાવવા, અક્ષત કહેતા ચોખા લગાવવા, ફૂલ, ત્યાર પછી કોઈ સ્વીટ એમને અર્પણ કરવું, સૌભાગ્યની વસ્તુ અર્પણ કરવી અને ત્યાર પછી એમને ખીરનો પ્રસાદ આપી તૃપ્ત કરવા. અને એ દેવી સ્વરૂપ બ્રહ્મચારિણી નાની નાની બાળકીના સ્વરૂપે મેં મા જગદંબાજી બિરાજમાન છે, એમની પાસેથી આશીર્વાદ લેવા. તો એમના જીવનની અંદર સંતાનની તમામ પ્રકારની મનોકામનામાં બ્રહ્મચારિણી પૂર્ણ કરે. જેવા વ્યક્તિઓને ધનની ઈચ્છા હોય એમણે આજના દિવસે નાના નાના ગરીબ બાળકોને, ખાસ કરી જરૂરિયાતમંદ બાળકોને આજના દિવસે ધનનું દાન કરવું. ધનનું દાન કરી પૂજા અર્ચના કરી ભોજન કરાવવું. ઉત્તમ પ્રકારનું ભોજન કરાવવાથી માં બ્રહ્મચારિણી તૃપ્ત થાય અને એ બ્રહ્મચારિણીની કૃપાથી જીવનની અંદર ધનનો અખૂટ ભંડાર પ્રાપ્ત થતો હોય છે. આજે બ્રહ્મચારિણીની પૂજા કરવા માટે ઘરની અંદર એક બાજટ ઉપર લાલ કલરનું વસ્ત્ર પાથરી એની અંદર કંકુથી રંગેલા ચોખા આખા અક્ષત લઈ સ્વસ્તિક બનાવી મધ્યમાં કળશ મૂકી એમાં જગદંબાનું સ્વરૂપ માની એક દીપનું સ્થાપન કરવું અને એની અંદર માં જગદંબા બ્રહ્મચારિણીનું સ્વરૂપનું ધ્યાન ધરવું અને આ મંત્રનો જાપ કરવો. તો તમામ પ્રકારની સિદ્ધિઓ, જેવી રીતે વ્યવસાયની અંદર પ્રગતિ, ઘરની અંદર જે પણ દરિદ્રતા, ગૃહ ક્લેશો હોય તો એનો પણ નાશ કરનારી દેવીમાં બ્રહ્મચારિણી. આ સિવાય ઘરની અંદર વિદ્યાની પ્રાપ્તિ નથી થતી, બાળકો ભણવામાં ધ્યાન નથી આપતા, તો એના માટે પણ માં બ્રહ્મચારિણીની જો કૃપા હશે તો બાળકો પણ ઉત્તમ વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરી શકશે. પણ મંત્ર ઓમ ઐમ બ્રહ્મચારિણીય નમઃ, ઓમ ઐમ બ્રહ્મચારિણીય નમઃ, આ મંત્રનો 108 વખત એ દીપની સામે બેસી જપ કરવો. બરાબર લાલ આસન ઉપર માં જગદંબાનું સ્થાપન અને પોતે પણ ગરમ લાલ કલરના આસન ઉપર બિરાજમાન થઈ કપાળની અંદર કુમકુમનું તિલક કરી માં બ્રહ્મચારિણીનું રૂપનું સ્મરણ કરતા જવું. અને આ રીતે પૂજા અર્ચના કરવાથી ખાસ માતાજીને આજના દિવસે નૈવેદ્યની અંદર ખીર અને માલપુઆ, અપૂપ સહસ્ત્રમ, માતાજીને 1-2 માલપુઆ ધરાવવાના લખ્યા નથી, પણ મંત્ર એવું કહે છે કે અપૂપ કહેતા હજારોની સંખ્યામાં 1000 માશાન નૈવેદ્યનમ
નિવેદયામિ. એ જગદંબાને કેટલું નૈવેદ્ય? તો 1000 માલપુઆ મૂકવા, એની બાજુમાં એક એક અડદના વડા મૂકવા, એની અંદર એક એક દીપક મૂકવો. પણ જો શક્તિ ન હોય તો એક માલપુઓ અને એક અડદનું વડું આ મૂકી માં જગદંબાની સામે દીપકની આગળ ધરાવી અને એ નૈવેદ્ય નાના બાળકોને પ્રસાદી રૂપે અર્પણ કરવું, તો માં બ્રહ્મચારિણીની કૃપા અવશ્ય જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. હાર્દિકભાઈ, જે પ્રમાણે કહેવાય છે કે તેજસ્વીતા, માંગલ્યકારી, ભવ્યતાના દેવી છે માં બ્રહ્માણી, અને જે કહેવાય કે બ્રહ્મચારિણી, સવાલ એ છે કે માની લો કે એમની કૃપા દ્રષ્ટિ સતત આપણી પર રહે. માત્ર નવરાત્રિ પૂરતી જ પૂજા કેમ, પરંતુ 365 દિવસ જો આ દેવીની પૂજા કરીએ, કારણ કે એવું કહે છે કે એમનું વસ્ત્ર પરિધાન એકદમ સાદું છે, કારણ કે એક હાથમાં કમંડલ છે તો બીજા હાથમાં પુષ્પ, કમળનું પુષ્પ છે, એટલે એક સાદગીનો સંદેશ પણ મારા ખ્યાલથી એમના તરફથી મળે છે. માત્ર આ દિવસે જ કેમ, શું 365 દિવસમાં બ્રહ્મચારિણીનું આપણે પૂજન અર્ચન ન કરી શકીએ? જી બિલકુલ, 365 દિવસ પણ કરી શકાય માં જગદંબાનું આરાધન. શ્વેતાંબરધરે દેવી ઈશ્વરી વૃષવાહિની માહેશ્વરી વૃષારૂઢા, એમાં જગદંબાનું સ્વરૂપ જે આપ વર્ણન કર્યું આપે, એ જ રીતે શ્લોકની અંદર મંત્ર બતાવી રહ્યા છે કે શ્વેત કમળની અંદર અને શ્વેત આભૂષણો, શ્વેત વસ્ત્રથી સુસજ્જ થયેલા દેવી, એનું પૂજન અર્ચન કરવા માટે માં જગદંબા જીવનમાં એક સંદેશો પણ આપણને આપી રહ્યા. કેવો સંદેશો? તો સરળ અને સહજતા એ જીવનમાં સ્વીકારવી, એ માં જગદંબા બ્રહ્મચારિણી આપણા જીવનમાં ઉપદેશ કરી રહ્યા છે. આ બ્રહ્મચારિણીનું આજના દિવસનું પૂજન તો ખાસ 100%, પણ જો જીવનની અંદર 365 દિવસે જે પણ જગદંબાની આરાધના કરતા હોઈએ એની અંદર પણ માં બીજા સ્વરૂપમાં બ્રહ્મચારિણીનું જો ધ્યાન કરવામાં આવે તો જીવનની અંદર સહજતા અને સરળતા પણ પ્રાપ્ત થાય છે. માતાજીએ કમંડળ અને એક કમળ આ બે જ વસ્તુ ધારણ કરી. કેમ? બ્રહ્માજીએ આપેલું કમંડળ ધારણ કર્યું અને એક હાથની અંદર કમળને પણ ધારણ કર્યું, અને માં જીવનની અંદર જેવી રીતે કમળના પાન અથવા કમળનું પત્તું, એની ઉપર પાણીનો સ્પર્શ કરો તો ક્યારેય સ્પર્શતું નથી. માં જગદંબા એ કમળથી આપણને એ પણ સંદેશો આપી રહ્યા છે. અને કમંડળ તો જીવનની અંદર જેમ કમંડળની અંદર જલ સમાય એવી રીતે તમામ વસ્તુઓ પર સંયમ આપણો કેવી રીતે હોવો જોઈએ, એમાં જગદંબા બ્રહ્મચારિણી આપણા જીવનમાં ઉપદેશ કરી રહ્યા છે. જી હાર્દિકભાઈ, આપે ખાસ એક તો નૈવેદ્યની વાત કરી, તો નૈવેદ્ય શા માટે એક તો ચડાવવામાં આવે છે એનું કારણ મારે જાણવું છે કે આ બીજા નોરતે, આજે જ્યારે બીજું નોરતું છે તો બ્રહ્મચારિણીને નૈવેદ્ય શા માટે ધરાવવામાં આવે છે? અને બીજો સવાલ કે ચંડી પાઠનું મહત્વ શું છે, આ વિશે શું કહેશો? જી, બ્રહ્મચારિણી માતાને નૈવેદ્ય આજના દિવસે ધરાવવું. જો કોઈ વ્યક્તિ નૈવેદ્ય નથી કરતા, કોઈને કુળદેવી ખબર નથી પોતાના, તો એ કુળદેવીના સ્વરૂપે આ 9 દિવસ દરમિયાન માતાજીને જે પણ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે તો એના કુળદેવી પ્રસન્ન બને છે. કુળદેવી કેવી રીતે પ્રસન્ન બને? માં બ્રહ્મચારિણીને નૈવેદ્ય અર્પણ કરવાથી. આવો પણ પ્રશ્ન થાય દરેકના મનની અંદર. તો આ પ્રશ્ન માટેનું જવાબ એ કે ઐમ રીમ ક્લીમ આ 3 સ્વરૂપ એકત્ર બને ત્યારે માં જગદંબાનું સ્વરૂપ બને છે. આ સ્વરૂપની અંદર માતાજીને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરવાના મંત્ર પણ બતાવે છે, શાસ્ત્ર પણ બતાવે છે. નૈવેદ્ય એટલે શું? તો નૈવેદ્ય માં જગદંબાનું આરાધનનું સાધન અને માનું ભોજન. માને તૃપ્ત કરવા માટે આ 9 દિવસ દરમિયાન આઠમના દિવસે ખાસ નિવેદ હોય દરેકના, નોમના દિવસે નિવેદ હોય અને નોમના દિવસ પછી યજ્ઞ હોય. તો નૈવેદ્ય પોતાના કુટુંબીઓની સાથે બેસી આ માં જગદંબાનું નૈવેદ્ય કરવામાં આવે તો કુટુંબની અંદર પરસ્પર એકબીજા પ્રત્યે પણ પ્રેમ વધે, માં જગદંબાની કૃપા પ્રાપ્ત થાય. અને જે ઘરની સ્ત્રીઓ ભેગી થઈ અને જો નૈવેદ્ય બનાવતી હોય તો એ ઘરની સ્ત્રીઓના મન પણ એક બને માં જગદંબાની કૃપાથી. નૈવેદ્ય બનાવવાથી નહીં, પણ માં જગદંબાના માટે કરી નૈવેદ્ય જે બનાવવામાં આવે. મંત્ર એવું કહે છે કે શાલીપક્વમ નયન રુચિકરમ યુક્તમ હિંગુ મરીચી જીર સુરભીર દ્રવ્ય સુગંધિ કૃતે. કેવું નૈવેદ્ય? તો નયનને, આંખોને જોવું ગમે, મુખને ખાવાનું ગમે એવું નૈવેદ્ય માં જગદંબાની આગળ અર્પણ કરવું. અને આ નૈવેદ્ય અર્પણ કરવાથી માં જગદંબા પ્રસન્ન બને છે. આ 9 દિવસ દરમિયાન માં જગદંબાને ખાસ કરી નૈવેદ્ય અને ચંડીપાઠ, જે સપ્તસતી દુર્ગા સપ્તસતીના પાઠ છે, જે કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણની ઉપસ્થિતિની અંદર અથવા તો પોતે પણ જાતે પઠન કરી માં જગદંબાનું પૂજન કરી એ પ્રસન્નતા પ્રાપ્ત કરી. ચલો બિલકુલ, એટલે જે પ્રમાણે સ્વામીજીએ કહ્યું, હાર્દિકભાઈનું કહેવું છે કે બ્રહ્મચારિણી માતાજી આજે બીજું નોરતું છે, અને બીજા નોરતામાં જો તમે આ દેવીની પૂજા કરશો
તો એવું કહેવાય છે કે વૈરાગ્ય, સંયમ અને તપસ્યાની દેવી છે. સાથે તેજસ્વીતા, માંગલ્યકારી અને ભવ્યતા દેવીમાં છે. સાદું એમનું વસ્ત્ર પરિધાન છે. એક હાથમાં કમંડળ છે તો એક હાથમાં કમળ છે. અને બીજી એક વસ્તુ શાસ્ત્રીજીએ કહ્યું એ પ્રમાણે કે એમની જો પૂજા અર્ચના કરવામાં આવે, નૈવેદ્ય ધરાવવામાં આવે તો એમની કૃપા રહે છે. અને સમૃદ્ધિ, સુખ ને શાંતિ માટે આપણે જે પ્રાર્થના કરતા હોય છે તમારી પર ચોક્કસ આજે બીજા નોરતામાં બ્રહ્મચારિણીની પૂજા કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. મંત્રની પણ વાત કરી કે ઓમ એમ બ્રહ્મચારિણી નમઃ આ મંત્ર કરવો અને ઓમ એમ નમઃ 108 વાર કરવો, એટલે એક માળા થઈ જાય. ન થાય તો યથાશક્તિ પ્રમાણે આપ કરી શકો છો. અને બીજું બ્રહ્મમાં ન રહેવું, એ સરસ વાત એક તો જ્યોતિષાચાર્યએ કહી. અને અહંકારનો ત્યાગ કરવો આ પણ ખાસ વાત છે. અહંકારને એની સાથે જો પૂજા અર્ચના કરો તો માતાજીની કૃપા થતી નથી. નવરાત્રિ, નવલા નોરતા ચાલી રહ્યા છે. આજે બીજું નોરતું છે તો તમામ દર્શકોને નવલા નોરતાની શુભકામનાઓ. અને સાથે જ જ્યોતિષાચાર્ય હાર્દિકભાઈ ઉપસ્થિત રહ્યા, બહુ સરસ માહિતી આપી. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતી નવલા નોરતાના બીજા નોરતાની વાત. ફરી મળીશું. નમસ્કાર.